કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે કાયાકલ્પ રિજુવિનેશન. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જેઓ તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. કાયાકલ્પ રિજુવિનેશન. જે લોકો રોગ બીમારીના ડરમાં જીવે છે તે લોકોને તે રોગ તે બીમારી થવાની શક્યતા વધારે રહેલી છે. મારા વાલા મિત્રો, શ્રી જેમ્સ એલન સાહેબ કે જેઓ આ દુનિયાના મહાન ફિલોસોફરોમાંના એક થઈ ગયા, જેમની પ્રેરણાત્મક પુસ્તકો આજે પણ એટલી જ લોકો વાંચી રહ્યા છે અને લોકો પોતાનું જીવન સુધારી રહ્યા છે. તેઓ તેમના જીવનના અનુભવના આધારે ખૂબ જ સરસ મજાનો સુવિચાર લખ્યો છે. તેમના મત પ્રમાણે જો વ્યક્તિ પોતાના મનમાં નકારાત્મકતા ભરી દેશે તો તેને તેમાંથી બહાર આવવામાં બહુ જ તકલીફ પડી શકે છે. નકારાત્મકતા એટલે એ રીતે કે વ્યક્તિને કશું છે નહીં પણ છતાં પણ એમ વિચારે કે ફલાણો રોગ તો મને નહીં થાય ને, ફલાણી બીમારી મને થઈ જશે તો, ફલાણી તકલીફ મને આવશે તો. જો આવું બધું માણસ મનમાં વિચારશે તો તે જે વિચારે છે તે થવાની શક્યતા વધી જાય છે. ના વસ્તુ ફક્ત બીમારી કે રોગ પૂરતી સીમિત નથી, તે એક માનસિક બીમારીનો પણ ભાગ બની શકે છે. માટે વ્યક્તિઓએ હંમેશા એવો અભિગમ રાખવો જોઈએ કે મને કશું જ થયું નથી, હું બધું જ કરી શકું છું. જ્યારે વ્યક્તિ આવી રીતે નકારાત્મકતાને દૂર ભગાડે છે, હકારાત્મકતાને પોતાના જીવનમાં લાવે છે, આજે આખી પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને કાયાકલ્પ કહેવાય છે. અને આપણે જો આપણું જીવન સુધારવું હશે, આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવું હશે, તો આપણે આ જ બધી જે નકારાત્મકતા જે છે, જે માનસિક પણ હોઈ શકે છે અને બીજી કંઈ પણ હોઈ શકે છે, તેને દૂર કરીને નકારાત્મકતાને હકારાત્મકમાં ફેરવવાની છે. હકારાત્મકતા અભિગમ સાથે આગળ વધવાનું છે અને આવી જ રીતે આપણે આપણો કાયાકલ્પ કરવાનો છે. આ કાયાકલ્પ જ આપણા જીવનને આગળ વધારે સરસ રીતે લઈ જઈ શકે છે અને આપણને સંતોષપૂર્વક સફળતા અપાવી શકે છે. થેન્ક યુ.